આવડે ને તને કોઈ ધર્યું હોય તો હું ફૂંક મારીને પી લઉં. ભગવાન તમારા ભગવાનને કહેવાનું ફૂંક મારીને પી લે. એ તો બિચારા પીવે પણ આપણે સમજવું પડે ને. આપણને બધાને ફૂંક મારતા શીખવાડ્યું તેને આવડતું જ હોય. ફૂંક નાનું છે, મોટી થાય પછી જમાડાય. જમશે ને જાય તે કેમ દીકરા? શું થયું? કેવા થઈ ગયા? હા નથી સારા. હા બરાબર છે. બંધ અને આ ફૂકતી નહીં ન કરું ડિલીટ મરાઈ દે. હેલો એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ નિકિતા પટેલ એન્ડ ફેમિલી. કેમ છો બધા? ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેટલા વાગ્યા? સવારના 8:30. નાસ્તામાં બને છે પરાઠા. અહીંયા દૂધ ગરમ થઈ ગયું, ચા બની ગઈ. બા પરોઠા બનાવે છે. હાલો જમવા. પરોઠા જમવા ચાલો. બાજો આ રોજ છે ને સાંભળતા સાંભળતા જ રસોઈ બનાવે, કાંઈ પણ બનાવે નહીં. ચલો બધા જમવા. જો અહીંયા પરોઠા બને છે અને બા ભગવાનનો થાળ તૈયાર કરે છે. ભગવાન દૂધ ને પરોઠા ખાઈ લઈને પછી અમે બધા જમીએ. બાબા તો બતાજો. ભગવાનને થોડું ઠંડુ ને થોડું ગરમ નાખું બે મિક્સ કરી. હા ગરમ લાગે ભગવાનને. ભગવાનને ફૂંક મારતા નથી આવડતું? આવડે ને તને કોઈ ધર્યું હોય તો હું ફૂંક મારીને પી લઉં. ભગવાન તમારા ભગવાનને કહેવાનું ફૂંક મારીને પી લે. એ તો બિચારા પીવે પણ આપણે સમજવું પડે ને. આપણને બધાને ફૂંક મારતા શીખવાડ્યું તેને આવડતું જ હોય. ફૂંક મારતા તો જો વાગ્યા છે સવારના 10:15. બધું કામ પતી ગયું છે, ફ્રી થઈ ગયા. કપડાં સૂકવવાના બાકી છે. મમ્મી જો કે સૂકવે છે. મેં કીધું મમ્મીને કે હું સૂકવી દઉં, રહેવા દો, પણ મમ્મી કે ના આપણે બે સૂકવીએ ને તો જલ્દી ફ્રી થઈ જઈએ. તો ચાલો હવે કપડાં સૂકવી દઈએ. બાજુવાળાને ત્યાં કઈ કામથી આવી હતી ને ભાઈની પાણીપુરી ખાવાની સ્ટાઇલ જોવો. લે બંદો ખાતો લે બહુ પડી ગયો. બોલો, જોઈ તમે કોઈ આવી સ્ટાઇલ કોઈ દિવસ પાણીપુરી ખાવાની? જોરદાર હો. પણ જોરદાર છે અમાર. બંદો માર સામે જોતો. આંટી હામ લે એ બંદો બિલાડી ગઈ. બપોરનો વાગ્યો છે 1. બા છે ને ભગવાનને થાળ તૈયાર કરે છે, પણ આ ભાઈ નાવા જવાનું નામ લેતા નથી. વેકેશન તો અહીંયા જ છે. એ ભાઈ જાને નાઈ આવ ને. થાળ ભરીને આવું ત્યાં જા. ફટાફટ સાવર કરી લઈએ. જા શાવર કરતો હોય અત્યારે નથી તો ક્યારે નાવું? બપોરનો 1 વાગ્યો છે. 5 વાગ્યાનો. જવાનું તાર નાવા. ઘડીક રહીને જઈને કહું છું. અમે છે ને બપોરનું જમી લીધું તોય આ છોકરો નાવા નથી ગયો. બેનને તો દેખાડો. આ કપડાં છે ઘડી કરવાના જ. અને અહીંયા બેન હજી જમે છે. બેનનું લંચ ચાલે છે. દીવા બધાને જય સ્વામિનારાયણ કરો ને દીકરો. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? હા. અને બાને તો હજી છે ને દીકરી મોટી જ નથી થઈ હો. દોસ્ત થાય ને હાથે જમવા દેવાય. કાંઈ નહીં, નાનું છે. મોટી થાય પછી જમાડાય. જમશે ને જાય તે કેમ દીકરા? એ મોટી જ થઈ ગઈ કહેવાય. બાને આગળ તો નાની ને. હું નાની, મને જમાડો. તે તને જમાડી લે લે. ઓય નહીં તમને જોવો સાંભળો મિત્રો, આ બહુ મોટા થઈ ગયા છે. આને નો જમાડે, મને જમાડે. એવું નથી. બાના માટે તું નાની છો તો બાના માટે હુંય નાની જ થઈ ને, તો બા મને જમાડી શકે ને. જમાડે કે નહીં, એમાં કાંઈ ના નહીં. એમ. ચલો બાય, હવે ઉઠીને મળીએ. બાય.
ઉઠીને મળશું કે જમીને સુઈ જાશું. જમવાનું સુઈ જાશું. ચલો બાય. સાંજનો ટાઈમ થઈ ગયો છે અને આ માણસને છે ને દર અઠવાડિયે વાળ કપાવવા જોઈએ. સાચું બોલ. સાચું જ છે. દર અઠવાડિયે? હા. હા. મમ્મી દર અઠવાડિયે કપાવું? મહિનામાં 2 વાર તો કપાવે છે. હું મહિનામાં 2 વાર. કેદી હું ગયો મહિનામાં 2 વાર? તો કેટલો ટાઈમ થયો મેં બતાવો તો કપાવ્યો? કેટલા લાંબા થયા બતાવો તો જોઈ આ વાળ આને એને લાંબા લાગે છે. અરે આ જોર પણ આ નથી દેખાતું, આ સારું લાગે. બહુ મસ્ત લાગે છે. હા. હજી બાકી રહી ગયું ને અહીંયા આવ્યા. શું થયું? અહીંથી જો આ કેવા થઈ હા ગયા. હા નથી સારા. હા બરાબર છે. તું આ બંધ આને આ ફૂકતી નહીં નગર હું ડીલીટ મરાવી દઈશ. જો ડિનરનો ટાઈમ થઈ ગયો છે અને દીવાબેન અહીંયા બેઠા છે, ભાઈ બેઠા છે, બે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એન્જોય કરે છે. અને જો આજે જમવામાં છે પુલાવ, કઢી. ચલો બધા જમવા. વિવેક બેસી ગયા છે જમવા. બોલાવો બધાને જમવા બોલાવો. પુલાવ એ વાત એ આજનો વિડીયો હવે અહીંયા પૂરો થાય છે. જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. બાય. બાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.